મોર્નિંગ મિત્રો, તો આજે આપણે કાંઈ પણ એક પર રૂપિયાનો ખર્ચા વગરનો પ્રયોગ કરવાનો છે. તો ચાલો તમને બતાવું, તમે પણ ઘરે કરી શકો. તો ચાલો હવે ભાઈબંધ આપણે એક હે ને આપણે વાડી પાસે નંદી છે ને, આ નંદી એટલે તળાવ છે થોડુંક, એટલે તળાવ જો ને નાનું એવું ત્યાં આપણે આવી ગયા છીએ અને અહીંયાથી પાણી ભરવાનું છે બોટલમાં. જો કે અમારે નંદી ગરનાળું એક છે, પણ ગરનાળું છે એટલે તમને ખબર હોય કે અત્યારે તો ગામમાં બધે કનેક્શન બધા ગંદકીના કનેક્શન બધા આપણે બધા ગંદકીના કનેક્શન બધા નંદીમાં જાય છે, તમને ખબર હોય. એટલે પાણી શુદ્ધ ના હોય. શુદ્ધ પાણી તો હું તમને બતાવું છું, આને શુદ્ધ પાણી કહેવાય. હા જો ભાઈ, આ બાજુ મારી વાડી છે અને સામે આ બાજુ આ નવું તલાવડું છે. પાણી આમ તમે જુઓ ને તો આમ શુદ્ધ જ કહેવાય, કેમ કે અહીંયા ગંદકી ન મિક્સ થાય. આ ગામની ગંદકી આવે ને, આપણે અમારે ગરનાળું છે ને, આ ગામની ગંદકી મિક્સ થાય એટલે અહીંયાથી એ પાણી નથી લેવાનું. એ પાણીમાં ગંદકી આવે એટલે આપણે પ્રયોગમાં સફળ ના જાય, એટલે આપણે આ પાણી લેવાનું છે. ચાલો આ પાણી ભરી લઈએ. ભાઈ તમે જુઓ ને, આ પાણી આમ તો ચોખ્ખું જ છે, પણ થોડા એમાં તમે જુઓ ને તો થોડા કણ છે બધા. આ લીલ હોય અને બીજા કંઈક એવા વનસ્પતિ હોય આમની, થોડા કણ છે. એટલે આપણે હવે શું કરવું ઘરે છે, આ પાણી રહ્યું એને આપણે ઘરે જે પાણી પીએ છે ને એવું શુદ્ધ પાણી એવું કરવાનું છે. તો ચાલો આપણે બની આવીએ. આ રીતિ આ બે મિક્સ હતી એટલે આપણે છાલ નાખીએ સાણીમાં, અને નાની રીતિ નીકળે એને એક બાજુ રાખવાની છે આપણે, અને મોટી રીતિ એક બાજુ રાખવાની છે. એટલે આમાં મોટી છે નાની. આ ઓલું પાણી છે આપણું નંદીનું, અને આમાં છે કોલસો. આ કોલસો રહ્યો એને થોડુંક આપણે ખાંડી લઈશું. આ હાથે થોડુંક નીચે તોડી નાખીએ, થોડુંક હાથેથી તોડીને થોડો પાવડર કરી નાખવાનો કોલસામાંથી. થોડો પાવડર અને થોડો આપણે કપચી આવે ને એનાથી નાના થોડા દાણા રવા દેવાના છે. આવી રીતે થોડોક અધર કચરો રાખવાનો છે. કોલસા થોડો અધ કચરો રાખવાનો, થોડો ભૂકો અને થોડોક મોટો રાખવાનો છે. તો હવે આપણે આને આ બોટલ રહે એ બોટલ લે આ ઢાંકણું જઈ આ ઢાંકણું, આ ઢાંકણામાં પાછળ મેં થોડોક હોલ પાડ્યો છે અને આપણે લગાવી દઈશું. લગાવીને અને પછી કાપવાનું છે બોટલ, આપણે કાપવાની છે બોટલ. અને પછી આ બધી પછી આ બધા આટાલા બધા વિભાગ બનાવશું. આ બધાના વિભાગ બનાવીને પછી પાણી પર આપણે નાખશું. આ ગંદુ જે પાણી આપણે લાવ્યા ને એને શુદ્ધ કરશું અને પછી હું પીવાનું છે પાણી. હવે આપણે આમાં નાખશું પહેલાં કોલસો. એટલે બધું કોલસો આવી ગયો છે. હવે આપણે આમાં નાખશું રેતી, નાની રેતી જે છાળે હતી ને એ રીતે નાખશું.
રીત નાખીને હવે આપણે આ રીત નાખી દઈશું મોટા જે છાળી દઈને અને કંકર લઈ જાય એ રીતે નાખશું આપણે બસ આટલું કરી નાખશું આપણે તમે જોવો ને મિત્રો તમે આથી ભાગમાં જુઓ તો આપણે આ થોડીક મોટા કંકણવાળી રીતિ રાખી છે અને પછી આ નાની રીતિ છે અને આ કોલસો છે નીચે આટલા વિભાગ છે 3 વિભાગ છે બરાબર હવે આપણે આમાં નાખશું પાણી નાખીશું તો પાણી નાખવા પહેલાં હું તમને બતાવી દઉં એક ગ્લાસમાં પાણી લઈ પાણી કેવું છે હવે આપણે નંદીનું જે પાણી ભરીને લાવેલા ને પાણી તમને બતાવું જોઈ લો આમાં થોડુંક કચરું કેમેરામેન થોડુંક આગળ ફોકસ કરી આગળ જો થોડુંક કચરું છે થોડુંક અને થોડુંક આમ પીળાશ પડતું થોડુંક પાણી છે તો આપણે હવે આને શુદ્ધ કરવાનું છે તો ચાલો આ એ પાણી છે બરાબર આમ તું પકડ ખાલી આ પકડ ના આ પકડ બસ પાણી તમે નાખી દો જો થોડું પાણી એમાં ચાલુ છે પકડ પડીને ફેંકી દેવાય છો ભાઈ બહુ વાર લાગશે કડક તમે હવે બતાવી હવે તમે મિત્રો જોવો તો આટલું વાર નહીં છે પણ મિત્રો વાર લાગી જાય છે આપણે આમાં હાથ દુખવા મળ્યો છે એટલે તમે જોવો ને તો આ પાણી છે નંદીનું કેમેરામેન પાણી ફોકસ કરું આ નંદીનું પાણી છે અને આ પાણી આપણે શુદ્ધ કર્યું છે બેમાં થોડોક તફાવત છે આપણે જુઓ તમે તફાવત લાગે છે આમાં થોડોક બધા રજકણને થોડું બધું તરે છે અને આ બધું શુદ્ધ પાણી આવ્યું છે તમે જુઓ હવે આપણે આને પીશું આટલું પાણી રેડી તો આવી રીતે તમે પણ ઘરે કરી શકો આવો પ્રયોગ તો ભાઈ બહેન આજ આપણો દેશી ફિલ્ટરનો પ્રયોગ પૂરો થયો નાનો બરાબર તમે પણ કરી શકો આવો પ્રયોગ ઘરે તો આજ બસ આટલું જ મળીએ આવતા વિડીયોમાં